સવાલ નંબર 1, મારા શરીરના કયા ભાગમાં રક્ત નથી પહોંચતું? વિડીયોની લાસ્ટ સુધી જોજો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો. તેનો જવાબ છે કોન્યા. શરીરનો એકમાત્ર એવો જીવિત ભાગ છે જેમાં લોહીની નળીઓ હોતી નથી. જો તેમાં લોહીની નળીઓ હોત તો તે પારદર્શક ન હોત અને આપણે સ્પષ્ટ જોઈ ન શકત. આ સીધું હવાથી તેનું ઓક્સિજન પ્રાપ્ત કરે છે. સવાલ નંબર 2, ભારતની સૌથી ઠંડી અને ગરમ જગ્યાઓ કઈ છે? આવા ડેલીના નોલેજ પર વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમારા મનમાં પણ કોઈ જીકેનો ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી આપજો. એનો જવાબ છે ભારતની સૌથી ગરમ જગ્યા રાજસ્થાનનું ફલોદી સ્થળ છે, જેનું તાપમાન 50 ડિગ્રીથી પણ વધી જાય છે, અને ઠંડી જગ્યા ઉત્તરી કારાકોરમ રેન્જમાં સ્થિત સિયાચીન ગ્લેશિયર છે, જેનું તાપમાન ક્યારેક -50 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે. સવાલ નંબર 3, ભારતની સૌથી લાંબી ટ્રેન કઈ છે? એનો જવાબ છે ભારતની સૌથી લાંબી ટ્રેનનું નામ શેષનાગ છે. આ ટ્રેનની કુલ લંબાઈ 2.8 કિલોમીટર છે, જેમાં 251 ડબ્બા છે. ત્યારબાદ 2021માં સુપર વાસુકી નામની ટ્રેન ચલાવવામાં આવી હતી, જેની લંબાઈ 3.5 કિલોમીટર અને તેમાં 295 ડબ્બા છે. સવાલ નંબર 4, દુનિયાની સૌથી ખતરનાક આર્મી સેના કયા દેશની છે? એનો જવાબ છે દુનિયાની સૌથી ખતરનાક આર્મી સેના ઇઝરાયલની છે. ઇઝરાયલી સેના યુદ્ધને જીતવા માટે નહીં, પરંતુ ઇઝરાયલનું અસ્તિત્વ બચાવવા માટે લડે છે. ઇઝરાયલ ચારે બાજુથી એવા દેશોથી ઘેરાયેલો છે જે તેની સાથે શત્રુતા ધરાવે છે. તેથી તેમના માટે દરેક યુદ્ધ માત્ર જીતવા માટે નહીં, પરંતુ પોતાના દેશ અને પ્રજાના અસ્તિત્વને બચાવવા માટે હોય છે. સવાલ નંબર 5, કેવી હોય તે સામેથી આવે છે? તમને જો મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એનો જવાબ છે જેને મળતું ન હોય તેવી.